આઈએમપી દ્વિસંકરણ મેન્ડલે પ્રયોગ હતો એ રહ્યો. મેન્ડલના બે પ્રયોગ હતા, એક સંકરણ અને દ્વિસંકરણ. સહેલો પ્રયોગ છે અને 4 ગુણનો પ્રશ્ન બનશે. ઘણી વખતે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ગયા વખતે બોર્ડની અંદર આ પ્રશ્ન ગુજરાત બોર્ડ 2020 પૂછ્યો હતો, ઓગસ્ટમાં. કેમ કે ગયા વખતે ઓગસ્ટમાં જે પરીક્ષા લીધી હતી ને, જે નપાસ થાય એ લોકોને 2 વિષયમાં, એમના આ પ્રશ્ન પૂછ્યો. હવે દ્વિસંકરણનો પ્રયોગ એટલે શું તો સાંભળો ધ્યાનથી. એક સાથે 2 લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવતા પ્રયોગને દ્વિસંકરણનો પ્રયોગ કહે છે. એક સાથે 2 લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવતો પ્રયોગ એટલે એને કહેવાય દ્વિસંકરણ. એક સંકરણ શું હતું? એક જ લક્ષણને ધ્યાનમાં લઈને કરવામાં આવતો પ્રયોગ હતો. અને દ્વિસંકરણમાં 2 લક્ષણો. કયા 2 લક્ષણો? તો ચલો આપણે જોઈએ. એક છે બીજનો આકાર અને બીજું આવશે બીજનો રંગ. આવા 2 લક્ષણ થાય. પેલામાં ખાલી ઊંચાઈ હતી, પેલામાં છોડની ઊંચાઈ જ રાખી હતી આપણે, એક જ લક્ષણ હતું. જ્યારે આની અંદર 2 લક્ષણ છે, બરાબર. બીજનો રંગ કહીએ આપણે તો ગોળ બીજ, એના માટે કેપિટલ વાય લઈશું, જનીન. અને બીજનો આકાર એટલે હું રંગ બીજનો આકાર ગોળ, બીજનો આકાર ગોળ અને રંગ જે હશે ને એ પીળો લેવાનો. પીળો. અને અહીંયા આપણે સંજ્ઞા લઈશું કેપિટલ આર, રાઉન્ડ અને યલો. સમજી ગયા? એવી રીતે બીજા બીજનો આકાર છે લીલો, એટલે એના માટે આપણે સ્મોલ વાય લઈશું. હા, રંગ 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 રંગ. અને ખરબચડો આકાર આવશે ખરબચડો, એના માટે સ્મોલ આર. બરાબર. હવે ધ્યાનથી સાંભળો. આકાર કહીએ ને આપણે, આકારમાં ગોળાકાર છે ને એ પ્રભાવી. પહેલાથી જ હું તમને કહી દઉં, આ પ્રભાવી છે. જ્યાં સુધી કેપિટલ આર હશે ત્યાં સુધી બીજ ગોળ જ બનશે, ખરબચડું નહીં બધા. અને બીજની વાત કરીએ આની અંદર, આ પીળો રંગ જે હશે એ પ્રભાવી. રંગમાં યલો, પીળો રંગ પ્રભાવી છે. મતલબ કે આ 2 પ્રચ્છન્ન થઈ ગયા. સમજી ગયા ને? એ 2 પ્રચ્છન્ન કહેવાય. હા, ચલો આપણે જોતા જઈએ આપણે કે સમગ્ર ક્રિયા થાય છે કઈ રીતે. હવે પી પેઢીથી શરૂઆત કરીએ પ્રયોગની. પિતૃ પેઢી કહેવાય. પિતૃ પેઢી અને તરીકે એને જે બીજ લીધા હતા એ ગોળ અને પીળા લીધા. એક બીજ કેવા લીધા? ગોળ અને પીળા, એટલે ગોપી લીધી એમ. બરાબર. ગોળ અને પીળા. મતલબ કે આની જે સંજ્ઞા કેવી અમારે, તો આની અંદર આવશે કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ આર, આ રીતે. બરાબર. ગોળ ગોપી અને બીજા હતા ખલી, ખરબચડા અને લીલા, ખરબચડા અને લીલા. બરાબર. એના માટે સ્મોલ વાય અને સ્મોલ આર કહી શકાય. એવું છે. તમારી ચોપડીની અંદર કદાચ આર આગળ લખ્યું હશે ને વાય પાછળ લખ્યું છે, કોઈ ફરક પડવાનો નથી. બરાબર. હવે આમાંથી જન્યુ બને, ચલો એ પ્રમાણે જ લખીએ આપણે. કેપિટલ આર આવશે અને કેપિટલ વાય આવશે. તો આમાંથી જન્યુ આવશે આ રીતે, સ્મોલ આર અને વાય. એની વચ્ચે ફલનની ક્રિયા થાય તો આ બંધારણ આવું બનશે, કેપિટલ આર, પછી સ્મોલ આર, હા સ્મોલ આર, પાછું પછી કેપિટલ વાય, કેપિટલ વાય. બન્યો F1 સંતતિ, F1 પેઢી બની, F1 પેઢી. બરાબર. અને મેં શું કીધું? જ્યાં સુધી આર હશે ત્યાં સુધી ગોળ અને વાય હશે ત્યાં સુધી પીળા. માટે F1 માં બધા સંતતિ ગોપી. ગોળ અને પીળા બન્યા હતા. બધામાં ગોળ અને પીળા બન્યા હતા. આ સંભાવના તો એને જે કીધું હતું ને એ રીતે જ આવી. એને કીધું હતું ને કે ભાઈ F1 પેઢીમાં જેટલા પણ સંતતિ ઉત્પન્ન થાય બધી એના પિતૃને મળતી આવે.
એમાં કોઈ એને જે વિચાર્યું હતું એવું મળ્યું, કોઈ પરિણામ નવું મળ્યું નહીં કે આવું જ થવાનું હતું, એને ખબર હતી. હવે એને શું કર્યું, આ F1 સંતતિમાં ફલન કરાવડાવ્યું. બરાબર. તો એ કઈ રીતે થાય તો ધ્યાનથી સાંભળજો. એના માટે પેલો પ્યુનેટ સ્ક્વેર છે ને આપણે દોરવો પડે. બરાબર. પ્યુનેટ સ્ક્વેર દોરો, કાં તો તમે સાદી રીતે દોરો, ગમે તે રીતે દોરો, પણ દોરો ખરા એને. આપણે 4 પ્રકારના જન્યુ બનાવો. F1 પેઢી જે કહીએ અહીં લખી દો ફરતી, F1 પેઢી. આ F1 પેઢીની અંદર બંધારણ આવું હતું. capital R, small r, capital Y, small y. આવું બંધારણ હતું. આ બધા આપણે શું કીધું, ગોપી હતા. તમારી વાત ગોળ અને પીળા. કે ભાઈ જ્યાં સુધી કેપિટલ આર હોય ત્યાં સુધી બીજ ગોળ જ બનવાના. જ્યારે કેપિટલ આર નહીં હોય ત્યારે જ બીજ ખરબચરા બનશે. જ્યાં સુધી કેપિટલ વાય હોય ત્યાં સુધી બીજ પીળા બનશે. વાય નહીં હોય પછી લીલા બનશે. લીલા બનશે. પાડી દેજો. બરાબર. હવે આમાંથી 4 પ્રકારના જન્યુ બનશે. 4 પ્રકારના જન્યુ. કયા 4 પ્રકારના જન્યુ તો જુઓ. પ્યુનેટ સ્ક્વેર દોરવાનું છે આપણે અહીંયા. આ રીતે શક્કરપારો. હવે આમાં 4 પ્રકારના જન્યુ મૂકીએ આપણે, અને બીજા અહીંયા 4 પ્રકારના જન્યુ, એટલે નર અને માદા. બરાબર. એક જન્યુ આવશે કેપિટલ આર અને કેપિટલ વાય, એટલે કે બંને કેપિટલ. પછી શું કરવાનું છે, એક સ્મોલ અને પાછું વાય કેપિટલ. બરાબર. અને પાછું કેપિટલ આર લઈશું તો અહીંયા વાય સ્મોલ કરી દઈશું અને બંને સ્મોલ. એ જ રીતે અહીંયા મૂકી દઈએ આપણે આવા જ એવા ને એવા જ જન્યુ અહીં મૂકી દેવાના છે. બરાબર. અને બંને સ્મોલ. આ રીતે ગોઠવી દીધું આપણે. જો ઉભા રહેજો. હા, હું અહીંયા લાઈન દોરી દઉં એટલે તમને તકલીફ ના પડે. એક આ લાઈન, પછી અહીંયા અને અહીંયા, એ પ્રમાણે અહીંયા. હવે ધ્યાનથી જોજો. હો, આમાંથી કોઈ પણ એક નર અને કોઈ પણ એક માદા. આપણે આને કહી દઈએ નરજન્યુઓ અને આને કહી દઈશું માદા. બરાબર. આ રીતે. એટલે તમે જોઈ શકો છો કે સંજ્ઞાના આધારે જ ખબર પડે કે આ નર છે, બધે પરાગરજ કહેવાય. આમ માદા છે, બધા અંડક. હવે ધ્યાનથી આમ પડજો. આ જે અંડક છે એનું આ પરાગરજ થી ફલન થાય. કદાચ આયરી પરાગરજ આવી અને આ અંડક આવી, તેનું બંધારણ આવું થશે. આવું થાય. બંને કેપિટલ. માટે આને ગોપી કહેવાય. ગોપી કહેવાય. ગોળ અને પીળા. મેં કે શું કીધેલું કે જ્યાં સુધી કેપિટલ આર અને કેપિટલ વાય હોય બીજ ગોપી જ બનવાના છે. ગોપી બનશે. હવે કદાચ સાંભળો, આ પરાગરજ નહીં, આયરે પરાગરજ આવી અને અંડક આ જ લેવાનું. આ પરાગરજ અને આ અંડક, તો બંને વચ્ચે ફલનની ક્રિયા કરાવીએ આપણે. ત્યાંથી જો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. હવે ધ્યાનથી આમ પડજો. કેપિટલ આર અને વાય દેખાય માટે આપણે ઊંધું ગોપી. હવે આ પરાગરજ અને આ અંડક, એટલે બંનેમાં કેપિટલ આર છે અને કેપિટલ વાય અને કેપિટલ વાય બી છે. એટલે આ રીતે, એટલે ગોપી. હવે અહીંયા તો અહીંયા કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, ગોપી. તો પરીક્ષામાં આવું લખવું પડશે. ગોળ પીળા, ગોળ પીળા, ગોળ પીળા, ગોળ પીળા લખવું પડશે. કેમ કે ચોપડી વાળા તો આકૃતિમાં, એટલે કે રંગ બતાવ્યો છે. આપણે ચોપડી ક્યાં રંગ આકાર બતાવ્યો છે. હા, આપણે તો એવું કરવાના નહીં. પરીક્ષામાં આપણે ક્યાં રંગ પૂરવાનું એલાઉડ છે? ગોપી લખવું. કે બ્લુ કે બ્લેક પેન છે તમારા પેપરમાં, કોઈ પેન વાપરવાની નહીં. માટે તમારે આવું લખવું પડે. હવે સાંભળો ધ્યાન. પણ સર આ ગોપી ગોપી લખવાનું કે આખું લખવાનું? ગોળ અને પીળા આખું લખજે. ગોળ અને પીળા. સારું. ગોપી ગોપી લખજે ને ભાઈ, ચાલે. આખું લખે ત્યાંથી ગોપી લખી દે, ખબર પડે લોકોને. બધાને ખબર પડે. સાંભળો, આ અંડક પતી ગયું. હવે આ અને આ પરાગરજ, આ અંડક, આ પરાગરજ, આ અંડક, આ પરાગરજ, આ અંડક, આ પરાગરજ, એ રીતે લખતા જાઓ. આ બેની વાત કરીએ આપણે. તો જો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય, ગોપી. પછી એ જ રીતે આ બંને
કોઈ બોલતા ખલી નહીં. બનશે. ખલી શું બન્યું? ખલી ખરબચડા અને લીલા બન્યા લીલા એટલે ખલી બન્યું. હા, હા પણ પીળા ના આવે Small લીલા આ ક્યાંથી આવે પીળા આવશે, પીળા આવશે, આવશે. પીળા આવશે. સર ખપી બનશે. કેપિટલ ખપી વાય છે ને એટલે ખપી 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 ખલી ખપી, નહીં, ખપી. ખપી. ખરબચડા અને પીળા બન્યા. બરાબર. ચલો એ પ્રમાણે આમાં ગોપી 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 બનશે. અને એ જ રીતે અહીંયા બંને સ્મોલ ખલી. ખપી ના, ખપી, ખપી, ખલી નહીં, ખપી. ખપી. ખપી બનશે. ખરબચડા અને પીળા. ખરબચડા અને પીળા ચલો હવે આ સાથે આ જનીન લેવાના, આ બંને તો બંને ગોપી. કેપિટલ ગોપી આર બનશે. ગોપી સ્મોલ વાય ગોપી. એ રીતે આ બંનેની વાત કરીએ આપણે. ગોપી. કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ વાય સ્મોલ વાય ગોળ ગોપી. અને પીળા પછી ગોળ એ રીતે અને આ બંનેની પીળા. વાત કરીએ. બંને કેપિટલ આર અને બંને સ્મોલ વાય. ચલો બોલો. ગોલી. 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 ગોળ અને ગોલી. લીલા. ગોલી બનશે. ગોળ અને લીલા બનશે. અને એ જ રીતે અહીંયા ગોલી ગોલી. લીલા આ એ ગોલી બનશે. હવે છેલ્લે આ બંનેની વાત તો ધ્યાનથી જુઓ. ગોપી બનશે. ગોપી બનશે. ગોપી. ગોપી બની. હવે એ રીતે છેલ્લે બંને સ્મોલ આર ખ. કેપિટલ વાય સ્મોલ વાય ખપી ખપી ખપી. બની. અહીંયા છેલ્લે છેલ્લે અહીંયા ગોલી કેપિટલ આર સ્મોલ આર બંને સ્મોલ વાય ગોલી ગોલી. ગોલી અને અને છેલ્લે બધું ખલી. એ ખલી ખલી બોલો આવડે આવું. હા. હા સર તમે ધ્યાનથી જુઓ કે આની અંદર આપણને જે સ્વરૂપ પ્રકાર કહીએ આપણે કીધું કે ભાઈ સ્વરૂપ પ્રકાર હોય અને જનીન પ્રકાર હોય. જનીન પ્રકાર આવું બે પ્રકાર મળે આપણને. સ્વરૂપ પ્રકાર કહીએ આપણે. સ્વરૂપ પ્રકાર તો 9:3:3:1. આ હું ઉઠાઈ લાવ્યો હું 4 પ્રકારના સ્વરૂપ મળ્યા એમ. ગોપી બન્યું, પછી ગોલી બન્યા, પછી થઈ ગયા ખપી નવજે બન્યો, ખપી બન્યા અને ખલી બન્યા. ખલી ખલી બન્યો બન્યા. 4 બન્યા ને. જો હા. 9 બીજ હા. ગોળ અને હા. પીળા. સાંભળો. 9 બીજ ગોળ અને પીળા બન્યા, 3 બીજ ગોળ અને લીલા બન્યા, લીલા બન્યા 3 બીજ ખરબચડા અને પીળા બન્યા, 1 બીજ ખરબચડો અને લીલો બન્યો. એવા ખરબચડા 4 સ્વરૂપ છે. 9 ગોપી છે, 9 બીજ ગોપી છે. તો તમે ધ્યાનથી જુઓ આની અંદર 1 2 3 4 5 6 7 8 9. તો આટલા બીજ જે હતા એ બધા કેવા બન્યા? ગોપી બન્યા. 3 બીજ ગોલી ગોલી ગણ્યા આપણે. એક અહીંયા ગોલી, એક અહીંયા ગોલી, એક અહીંયા ગોલી. 1 2 3 ગોલી છે. આ બે 3 ખપી. 1 2 અને 3 ખપી અને એક ખલી એ બન્યો. એટલે 4 સ્વરૂપ પ્રકાર મળ્યા. 4 સ્વરૂપ પ્રકાર મળ્યા છે. ગોપી, ગોલી, ખપી ને ખલી. પણ 9:3:3:1 નો મતલબ શું થાય કે 9 સ્વરૂપ પ્રકાર ગોળ અને પીળા હતા, 3 સ્વરૂપ પ્રકાર ગોળ અને લીલા બન્યા, બીજા 3 ખરબચડા અને પીળા બન્યા અને એક ખલી બન્યો. ટૂંકમાં પિતૃઓને મળતા આવતા સંયોજનો તો મળ્યા જ. આપણે પિતૃ કેવા હતા? ગોપી અને ખલી હતા ને. ગોપી અને ખલી હતા. જયારે આ 6 નવા બન્યા. જો જે પિતૃમાં હતા જ નહીં. ગોલી અને ખપી નામની કોઈ પિતૃ જ નહીં લીધા આપણે. પિતૃ ની અંદર કોઈ આવું મળ્યું આપણે? ગોળ લીલા વાળું કે ખરબચું પીળું પિતૃ ના, હતું આપણી પાસે? ના. તો આ નવા સંયોજનો મળ્યા. આ નવું કેમ મળ્યું એ એને ખબર ના પડી. આની માહિતી મોર્ગને આપી છેલ્લે. બરાબર. તો બી હું તમને થોડી વારમાં આપી દઈશ. આ નવા બીજ કેમ મળ્યા એનો જવાબ એ નતો આપી શકતો કે આવું તો થાય છે. તો અને જેટલી વખતે દ્વિસંકરનો પ્રયોગ કર્યો અને દર વખતે 9:3:3:1 જ મળતું હતું. 6 બીજ વધારાના શેના મળતા હતા એને કશી ખબર પડતી નથી. બરાબર. આ દ્વિસંકરનો પ્રયોગ કહેવાય. એને દ્વિસંકરનો પ્રયોગ કર્યો અને આવું કીધું કે 4 સ્વરૂપ પ્રકાર જ મળે દર વખતે. એવું કહે છે ત્યાં. પણ દર વખતે એવું ના આવે. અમુક જગ્યાએ બીજું પણ મળતું હતું એમ. એ ખોટો પણ પડતો હતો. અને જનીન પ્રકારની વાત કરીએ ને આપણે, તો આના જનીન પ્રકાર તો બહુ જોરદાર બને છે. કેટલા હું તમને લખીને આપું. જો જનીન પ્રકાર તો એ નીચે લખું છું. જનીન પ્રકાર નીચે લખીને આપું છું. કેટલા પ્રકારના? 1:2:4:1 1:2:1 9 થયા. જો 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા 9 જનીન પ્રકાર બને છે. 9 અને 9 મેં તમને લખીને આપ્યા. હું આ લખીને આપ્યા આપણને કઈ ખબર ના પડે ને. તો આનો એક આખો કોષ્ટક હું તમને લખીને મોકલીશ કે જનીન પ્રકાર કઈ રીતે. આ એકની વાત કરું. બરાબર. તો તમે ધ્યાનથી જુઓ. આની અંદર આ એક જનીન પ્રકાર એવો છે કે જેમાં બધા કેપિટલ છે. આવો જનીન પ્રકાર મળે. આની અંદર શોધી કાઢો. દેખાય છે પહેલા જ નંબરે?
હા હે બધા હા. કેપિટલ? આમાં કોઈ જગ્યાએ બધા કેપિટલ જ બતાવો. આજે બતાવ્યો આપણે એમાં નહીં, કોઈ નહીં. જગ્યાએ આવો બીજો ના પ્રકાર બતાવો. નથી બીજે ક્યાંય. ક્યાંય નથી જુઓ. માટે એક જનીન પ્રકાર આવો મળે. બરાબર. ચલો આ બે ની વાત કરું હા. તો આ બે તમને લખીને આપું કે ભાઈ આ બે કયા તો બે તમે આવા વધી કરો બે બધા આ લાઈન સર કેપિટલ છે સર. હા મળી હવે ગયો આવા સર, બે મળી જુઓ. ગયા. લાઈન સર જ છે. આવા બે જ છે જોઈ લો મળી શોધી કાઢો. બીજા બે આવા બે જ મળશે હા. તમને. હા. છેલ્લું અને ત્યાં વચ્ચેમાં ગમે ત્રીજું. તેમ હોતો ક્યાંય નહીં બે મળે જ તમને. મળે. આ બે રહ્યા. તો હું તમને શું કહું છું કે આવા 9 જનીન પ્રકાર મળ્યા તો અહીંયા 9 જનીન પ્રકારો મળશે એવા કુલ હા, 16 મળી છે. ગયા. હા બધા. આ કુલ 16 છે જુઓ 1 2 હા. 3 4 1 2 3 4 ચોકું ચોકું 16 થાય. 16 હા. માં થાય. 9 બીજ ગોપી, 16 માંથી 3 બીજ ગોલી, 16 માંથી 3 બીજ ખપી, 16 માંથી 1 બીજ ખલી બન્યું. બરાબર. ખાલી. અને એ 16 જનીન પ્રકારો આ 16 જે હતા બીજ એમાં 9 જનીન પ્રકારો આવે. આવા 9 જનીન પ્રકારો શોધવાના આની અંદર એ મેં તમને લખીને આપ્યા છે. સૌથી વધારે 4 કીધા મેં તમને હે ને તો 4 વાળા હું તમને હા. લખીને આપું કે ભાઈ સૌથી વધારે 4 હા. છે ને તો આ કયા પ્રકારના જનીન પ્રકાર આવશે? આયરા ક્લાસ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આવા સ્મોલ 4 વાય. છે. આવા 4 બનશે. બરાબર. બાકી બધા 1 1 2 2 1 1 2 2 બનશે. એ તમારે શોધવાના અને આ પ્રમાણે તમારે સેટ કરવાના કેટલા આયા મેં અમુક તમને લખીને આપ્યા. મળી ગયા. બધા હવે જ. મારી વાત સાંભળો. આવડે આવું? હા સર. હા, સર. આવું દોરવાનું છે, ફરજિયાત દોરવાનું છે. પરીક્ષામાં દોરવાનું યસ આ દોરવાનું અને આવું નવું તમે ચોપડીમાં લખ્યું એવું લખવાનું. જો કે લખવાનું ઓછું જ આમાં દોરવાનું વધારે છે ચોપડીમાં. જોઈ લેજો. ઓકે. હવે આપણા જનીનો બનાવવા કઈ રીતે? આ 4 જનીન બનાવ્યા કઈ રીતે? તે ફોર્ક લાઈન પદ્ધતિ છે. એ નીટમાં આવે. એ અત્યારે તમને કહી દઉં કે કઈ રીતે બનાવવાનું. ઉભા રહેજો હા. અલ્યા મારા બધા પેજ થઈ ગયા. ખતમ થઈ ગયા પેજ ખતમ. જો જન્યુનું નિર્માણ થાય કઈ રીતે? જન્યુ નિર્માણ માટે ફોક લાઈન પદ્ધતિ વપરાય છે. આ તમારે યાદ રાખવાની છે. જન્યુ નિર્માણ માટે કઈ લાઈન? ફોર્ક લાઈન પદ્ધતિનો વપરાશ થાય. જન્યુ નિર્માણ કઈ રીતે થાય? હવે સાંભળો કઈ રીતે થાય. આપણી પાસે ગોળાકાર માટે કેપિટલ આર હતું. બરાબર. અને ચિત્ર માટે સ્મોલ આર લીધેલું આપણે. સ્મોલ આર. રંગ માટે આપણે શું લીધેલું હતું કે ભાઈ કેપિટલ વાય એટલે પીળો કેપિટલ વાય. પીળો. અને હા. લીલો હતો એ સ્મોલ વાય. માટે. સ્મોલ વાય. સ્મોલ વાય. એ જ રીતે અહીંયા પણ આપણે મૂકી દેવાના બંનેની સાથે ગુણાકાર કરવાના જે રંગ હતા એના આકાર સાથે ના જન્યુનો. સ્મોલ વાય. તો તમે ધ્યાનથી જુઓ આ બંને ભેગા થાય એટલે અહીંયા બની જાય કેપિટલ આર કેપિટલ વાય. જો આ બંને ભેગા થાય તો બની જાય કેપિટલ આર કેપિટલ આર સ્મોલ વાય. સ્મોલ વાય. બની જાય. હવે આ બંનેની વાત હા. કરો તો આની અંદર સ્મોલ આર કેપિટલ વાય. સ્મોલ આર વાય. કેપિટલ વાય. સ્મોલ આર સ્મોલ આર સ્મોલ સ્મોલ વાય. વાય. તો આપણે જે અહીં જે લખ્યા એ ફોક લાઈન પદ્ધતિના આધારે લખ્યા જોઈ લો. કેપિટલ આર કેપિટલ વાય તો કેપિટલ આર કેપિટલ વાય દેખ્યા. કેપિટલ હા. આર હા. વાય તો અહીંયા પણ કેપિટલ આર સ્મોલ વાય છે. સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ વાય. તો આ જન્યુના નિર્માણ માટેની ફોર્ક લાઈન પદ્ધતિ કહેવાય. કોઈ પણ જન્યુ તમે બનાવી શકો આ રીતે. આ એક રીત છે એમ જન્યુના બનાવવા માટેની. યાદ રાખો. જન્યુના પ્રકાર 4 થયા આવા 1 2 3 4 બરાબર. તો એના માટેની એક સૂત્ર છે. જન્યુના પ્રકારની સંખ્યા શોધવા માટેની પ્રકાર શોધવા માટેનું સૂત્ર છે 2:n. 2:n. બે પ્રકારના જન્યુ છે ને આપણી પાસે. એક રંગ હા. માટેનું અને એક આકાર માટેનું. એક એવું આકાર કહીએ ને આપણે માટેનું. આ બે પ્રકારના જન્યુ કહેવાય ને. તો આપણે અહીંયા હા. 2:2 મૂકી દઈએ એની ચાર જગ્યાએ 2 થઈ ગયા ને? એટલે 4 થયા.
हाँ चार हाँ, થઈ આ ગયા પ્રકાર 4 પ્રકારના જન્યુ બને 1 2 3 4 સમજી ગયા हाँ હા સર સાંભળો પછી આપણે સ્વરૂપ પ્રકાર કહીએ સ્વરૂપ પ્રકાર આના શોધવા માટેની પણ આ જ રીત છે 2n મતલબ આપણે જે આ n છે એની ઉપરના ભાગે બે જન્યુઓ હતા એટલે બે મૂકીએ તો 4 મળે हाँ चार જ મળે છે 3 જેમ હા 3 જેમ 1 ત્રણ જેમ એક એક हाँ 9 ગોળ અને પીળા 3 ખરબચડા અને લીલા 3 ગોળ અને લીલા 1 ગોળ અને ખરબચડો અને પીળા. લીલો ખરબચડા આવું થતું હતું એ રીતે હું તમને એમ કહું કે જનીન પ્રકાર આપણે શોધવો હોય જનીન પ્રકાર બરાબર અને જનીન પ્રકારમાં 3n લઈએ આપણે 3n તો આપણે શું કરીશું 3 ના ઉપર 2 મૂકીએ એટલે 9 થઈ જાય ઓ હા 9 મેં તમને અહીં લખીને આપ્યા હતા ક્યાં ગયા એ કાગળ ક્યાં ગયું હા આવી ગયું જો 9 છે हाँ હા હા અને આની પહેલા એક કસોટી સંકરણ ચલાવ્યું હતું આપણે કસોટી હા, સંકરણ ચલાવ્યું. તેનું પ્રમાણ કેટલું આવ્યું હતું એક સંકરણનું એક કસોટી જેમ એક. પ્રમાણ હતું एक એક જેમ જેમ एक એક. જેમ એક તો અહીંયા 50% પણ 50%. અહીંયા પણ 50% દ્વિસંકરણનું કસોટી સંકરણ તમને કોઈ જગ્યાએ પૂછે ને દ્વિસંકરણ કસોટી સંકરણ એનું પ્રમાણ પણ એ જ આવશે 1:1:1:1 બધું 1:1 જ આવે એમ કારણ કે 4 જન્યુ આયા ને એટલા માટે બધું 4 વખત લખવાનું છે કસોટી સંકરણ કોના વચ્ચે થાય ખબર છે ને हाँ F1 पेटी F1 પેઢી અને પિતૃ પેઢીના પેઢી અને પ્રચ્છન્ન લક્ષણ વાળા પ્રચ્છન્ન લક્ષણ પ્રચ્છન્ન હોય P1 પ્રચ્છન્ન પેઢીમાં હા એમની વચ્ચે થાય ચલો હું તમને કરીને બતાવું કઈ રીતે થાય એટલે તમને ખબર પડે કે ભાઈ 4 પ્રકાર હા, થાય છે કરીને બતાવશો. જો દ્વિસંકરણનું કસોટી સંકરણ બરાબર આપણી F1 સંતતિ જે હતી ને F1 સંતતિ એમાં કેપિટલ R स्मॉल आर પછી कैपिटल R. आर સ્મોલ આર સ્મોલ r હતો બરાબર हाँ એક પછી મિનિટ, कैपिटल वाई हाँ. स्मॉल वाई આ હતી F1 હવે આના F1. બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય એની વચ્ચે સંકરણ હા. કરાવવાનું આવું થાય તો આ હા, આખી આવું P પેઢી કહેવાય હા હા P પેઢી P પેઢીમાં જ પ્રચ્છન્ન P લક્ષણો પેઢી ધરાવતા પ્રચ્છન્ન સંતતિ જોવા લક્ષણ મળે. ધરાવતા પેઢી તો આની અંદરથી જો 4 પ્રકારના જન્યુ બનવાના ને હમણાં જ આપણે લખ્યા હતા હા સર કેપિટલ R કેપિટલ કેપિટલ Y સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ સ્મોલ y કેપિટલ R સ્મોલ y સ્મોલ y સ્મોલ y કેપિટલ Y અને બંને સ્મોલ આવું થતું હતું હા અને આની અંદર તો ખાલી આ વખત જ બનવાનું સ્મોલ બનવાનું જ નહીં આની અંદર તો બનવાનું બીજું કઈ આની અંદર ના ના. સર બરાબર તો હું શું કરું છું આ જે 4 પ્રકારના જન્યુ છે એ આ રીતે દૂર દૂર લખી નાખું અને એક જ જન્યુ બન્યું આપણને અને આ રીતે આપણે બોક્સમાં ગોઠવી દઈએ બરાબર અને અહીંયા આપણે જ્યાં જન્યુ હતા એને મૂકી દઈએ હવે ધ્યાનથી જો આ જે જન્યુ છે આ રહ્યા એની સાથે હા. ફલન કરાવડાવીએ તો કેપિટલ R गोपी સ્મોલ r કેપિટલ Y સ્મોલ y એવું બનવાનું ગોપી બનવાનું ફરીથી અહીંયા હા કરીએ ગોપી ફરીથી અહીંયા ગોપી કરીએ તો બનશે. કેપિટલ R સ્મોલ r ના ગોલી ગોળ અને લીલા हाँ ગોળ गोली લીલા ગોલી બનશે हाँ એ રીતે આ બંનેની વાત કરીએ તો બંને સ્મોલ કેપિટલ Y સ્મોલ બછડા y પીળા. એટલે ગોલી બન્યું હા ખપી અને कपी સ્મોલ હા સોરી ખરબચડા પીળા. થઈ ગયા તો આ ગોપી બની ખલી ગોપી બની હા પછી આ હતા ગોળ અને લીલા ગોલી બરાબર આ ગોલી હતા ખરબચડા અને ખપી પીળા ખપી અને આ અને હતા ખલી ખરબચડા અને લીલા ખરબચડા અને લીલા જેમ એક જેમ એક જેમ એક જેમ એક એક હા જ મળે ને કસોટી સંકરણનું આ દ્વિસંકરણનું કસોટી સંકરણ કરે તો જવાબ તો એ જ આવ્યો ને આપણી જોડે એની જોડે આપણે કરાવડાવી જો તો મેં તમને જે લખીને આપ્યું આપણે એક જેમ એક એ તમને સાબિત કરીને બતાવ્યું આપણે જોયું આપણે દ્વિસંકરણનું કસોટી સંકરણ પણ જવાબ એક જેમ એક જ આવે અને પેલામાં એક જેમ એક બે વખત લખવાના हाँ बे वखत ज बे जन्यो था એટલે કેમ કે એમાં 2 જન્યુ હતા આમાં 4 જન્યુ हाँ બન્યા आमा चार जन्यो सर એટલા માટે આવું થશે બોલો આવડે આવું હવે
કે તમારા ચોપડીમાં એક MCQ આપે છે પાછળના ભાગે, બરાબર? એ બધું MCQ છે. મુક્ત વિશ્લેષણનો નિયમ આપેલો છે ચોપડીમાં. એક મિનિટ, ચોપડી કિધર ગઈ રે ભૈયા? પેજ નંબર 80. 80. બોલો, 80 નંબરના પેજમાં પહોંચી ગયા આપણે. ભમાભમ દોડ્યા છીએ. તો પછી આ રહ્યું મુક્ત વ્યસનીનો નિયમ. આ રહ્યો કે છે. તો આપણે ત્યાં જે ભણ્યા એ જ તમને અહીં લખ્યું છે. 50% આવા હોય ને 50% પેલા હોય ને. અને પછી તમને એ જનીન પ્રકાર કીધો છે અને એના સ્વરૂપ પ્રકાર કીધા છે. તો સ્વરૂપ પ્રકાર 4, જનીન પ્રકાર 9. F2 ના બી હાલ તમને લખીને આપ્યા ને મેં. જનીન પ્રકાર હા. 9 કીધા અને સ્વરૂપ પ્રકાર 4 કીધા. ગોળ, પીળા, ખરબચડા, ગોલી, ખપી, ખલી વાળો, બરાબર? એ કોષ્ટક ભરવાનું કીધું છે કે આપણે પહેલા જ ભરી દીધો કોષ્ટક. હવે આ તમને સમજાવું કે ભાઈ પેલા 6 નવા કેમ બને? જેમ કે અહીંયા 2 નવા આયા. જો આ બે તો પિતૃ જેવા છે, આ બે તો પિતૃ જેવા છે. આ નવા કેમ આવે છે? એટલે મારું બધું ઉડી જાય. એનું કારણ કહો. જો આ રંગસૂત્ર હોય ને, આ રીતે રંગસૂત્ર હોય. વનસ્પતિમાં એ રંગસૂત્ર હોય, હો, આ રીતે હોય. અને ધ્યાનથી જોજો, અહીંયા એક જનીન આવેલું છે અને એક જનીન અહીંયા આવેલું છે. એક જનીન અહીંયા આવેલું છે અને એક જનીન અહીંયા આવેલું છે, બરાબર? અહીંયા સમજી લો ને કે અહીંયા આપણે લખીએ છીએ આની અંદર કેપિટલ વાય રંગ માટેનું, અહીંયા સ્મોલ વાય, અહીંયા કેપિટલ આર અને અહીંયા સ્મોલ આર. જનીનોની ગોઠવણી આવી રીતે થયેલી છે. એટલે આ છે ને એ ગોળ અને પીળા માટેનું થયું જનીન રંગસૂત્ર. હા સર. એ ખરબચડા અને લીલા માટે ખરબચડા અને લીલા માટે. હવે તમને ખબર છે પેલી વ્યક્તિકરણની ક્રિયા થવાની ને, વ્યક્તિકરણ થશે. એટલે આ રીતે જનીઓનું શું થશે, રંગસૂત્રોનું શું થશે? આ રીતે જોડ બનવાના, અદલા બદલી થવાની જનીનોની. જે જગ્યાએ વ્યક્તિકરણ થાય તે અદલા બદલી થાય. ઉપરના ભાગે વ્યક્તિકરણ નહીં થયું તો વાય એમને એમ જ રહેવાના. અહીંયા કેપિટલ આર અને સ્મોલ આર હતા તેમની વચ્ચે અદલા બદલી થવાની. થઈ શકે ને? તો આની અંદર શું થશે? આ રીતે જયારે છૂટા પડશે પેલી લેપ્ટોટીન ઝાયગોટીન અવસ્થા પછી જયારે છૂટા પડશે તો આ બંધારણ તમે જો બદલાઈ ગયેલું હશે. અહીંયા કેપિટલ વાય તો એમને એમ જ રહેવાનું છે, અહીંયા સ્મોલ વાય પણ એમને એમ જ રહેશે, અહીંયા બદલાઈ ગયું હશે. કેવું થઈ ગયું હશે? હા, મતલબ કે અહીંયા કેપિટલ વાય, અહીંયા સ્મોલ વાય, સ્મોલ આર આવી જશે, સ્મોલ આર કેપિટલ આર. થઈ ગયું ને આવી રીતે. આના કારણે શું થશે? આવા 4 જન્યુનું નિર્માણ થાય છે. આ જે બન્યું વ્યક્તિકરણ એના કારણે આવા 4 જન્યુઓ બન્યા. 4 જન્યુ બન્યા અને એના પરિણામે શું થાય? આવા 4 પ્રકારના અલગ અલગ પ્રકારના શું થશે? સજીવો બનશે. મતલબ કે આ 2 નવા વ્યક્તિકરણના કારણે ઉત્પન્ન થયા. આવું મોર્ગને સમજાવ્યું હતું. મેન્ડલને ખબર નથી કે રંગસૂત્રમાં વ્યક્તિકરણ થાય, કેમ કે એને કદી ખબર હોય બિચારાને? એ તો 18મી સદીની વાત કરતો હતો. તો એને આવી બધી વાતો કરી એ સારું કહેવાય એમ કે એને આટલી બુદ્ધિ પહોંચી, બરાબર? અને આની સંપૂર્ણ માહિતી આપણે લઈશું મોર્ગનના પ્રયોગમાં, જે પાછળ આવા 4 માર્ક્સનો પ્રશ્ન છે. ઓકે, આ તો ખાલી મેં તમને એટલું કીધું કે આ ગોલી અને ખપી બન્યા કઈ રીતે. તો વ્યક્તિકરણ જે કહીએ આપણે, વ્યક્તિકરણના કારણે આવા 4 જન્યુનું નિર્માણ થાય. એક્સ્ટ્રા બીજા 2 જન્યુ બને છે, જેમ કે કેપિટલ વાય અને સ્મોલ આર. તો અહીં તમે જોઈ શકો છો કેપિટલ વાય અને સ્મોલ આર છે. એવી રીતે અહીંયા સ્મોલ વાય અને કેપિટલ આર, તો એ દેખાય છે કેપિટલ આર અને સ્મોલ વાય. આ નવા જન્યુ વ્યક્તિકરણથી ઉત્પન્ન થયા, માટે નવી સંતતિ ઉત્પન્ન થઈ. બરાબર? ચલો, કોઈ પ્રશ્ન પૂછવો હોય તો બોલો. ના. પેજ નંબર 80, 81, 82 અને 83 ના અડધા સુધી બધું MCQ VSQ. પેજ નંબર 83 ઉપર જો 5.3.3 સહલગ્નતા અને પુનઃ સંયોજન મળ્યું. બસ એ તમારા 4 ગુણનો મોર્ગનનો પ્રયોગ જે હમણાં હું તમને કહેતો હતો એ જ. અને 83 નો પાછળ 84 તમે જો મોટો દૈત ક્રોસ એનો ક્રોસ બી ના 2 મોટા મોટા આલેખો આલે છે, એ દોરવાના. બરાબર? તો આ થયો દ્વિસંકરણનો પ્રયોગ અને પેલું MCQ છે. MCQ પછી ચલાવીશું આપણે, બરાબર? અને એમાંથી અમુક તો મેં તમને આગળ ચલાવી પણ દીધેલું છે. જ્યારે આપણે વાંચીશું MCQ એટલે ખબર પડી જશે તમને કે હા એ શું કહેવા માંગે છે. હવે મારે તમને ચલાવવાનું છે થોડુંક નીટ. કયું નીટ? તમને આની પહેલા મેં નીટમાં એવું કીધું કે ભાઈ 2 પ્રકારની જનીનોની પ્રક્રિયાઓ હોય.
વૈકલ્પિક કારકો અને બિન વૈકલ્પિક કારકો. બિન વૈકલ્પિક. અવૈકલ્પિક, બરાબર. બિન વૈકલ્પિક, અવૈકલ્પિક. તો વૈકલ્પિક તો મેં તમને ચલાવી દીધેલી હતી. हाँ 5 से તો 5 વૈકલ્પિકમાં કયા કયા આયા હતા? વૈકલ્પિકમાં કોણ કોણ આવ્યું હતું? अपूर्ण વૈકલ્પિક प्रभुता આંતરક્રિયાઓમાં પ્રભાવિતા સપ્રભાવિતા ઘાતક વારસો. જનીન બહુવૈકલ્પિક વારસો, વારસો અને પિલિયોટ્રોપી. બરાબર. હવે આપણે ભણીશું અવૈકલ્પિક વારસો, કેમ કે દ્વિસંકરણ ભણ્યા પછી અવૈકલ્પિક વારસો ભણાય, એટલા માટે મેં અત્યારે ચલાવ્યું. હવે તમને દ્વિસંકરણમાં ખબર પડી ગઈ કે બે લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવતો પ્રયોગ છે. હવે પ્રયોગ. આપણે અહીંયા અવૈકલ્પિકમાં પણ એવું જ છે. જનીન. તો આની અંદર શું થતું હશે કે ભાઈ આ પ્રક્રિયામાં એક જનીન જે હોય, એક જનીન બીજા જનીન પર અસર કરે અથવા તેને બદલી કાઢે. એ ક્રિયાને અવૈકલ્પિક જનીનો કહેવાય. બદલવાની ક્રિયા, બરાબર, રૂપાંતર કરી નાખે એમ એનું એકમાંથી બીજામાં. એમાં 3 ઉદાહરણ તમને શીખવાડ્યા છે લોકોએ. 3 ઉદાહરણમાં પહેલું છે પૂરક જનીન. પૂરક જનીન. હવે શું છે આ પૂરક જનીનની અંદર? ધ્યાનથી જોજો કે દ્વિસંકરણના પ્રયોગ જેવું જ છે. કેપિટલ સી, ધ્યાનથી સાંભળજો, અને કેપિટલ પી, આવા 2 જનીનો આવશે તો જાંબલી રંગનું પુષ્પ બને. છોડમાં જાંબલી રંગ ઉત્પન્ન થાય, બરાબર. અને સ્મોલ સી અને સ્મોલ પી આવશે તો રંગહીન બનશે, એટલે કે રંગ વગરનું બનશે. પુષ્પ 2 પ્રકારનું છે, એક જાંબલી રંગનું અને એક જાંબલી રંગ વગરનું, સફેદ રંગવિહીન. રંગવિહીન છે. જાંબલી રંગ માટેના જવાબ જનીનો કોણ છે? કેપિટલ સી અને કેપિટલ પી. કેપિટલ બરાબર. कैपिटल से कैपिटल હા, અને સ્મોલ પી અને સ્મોલ સી બંને રંગહીન માટેના છે. રંગવિહીન માટેના. ખ્યાલ રાખો આમાં હું શું કહી રહ્યો છું, બરાબર. હવે અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યાં સુધી હવે તમને એટલી તો ખબર પડી કે કેપિટલ સી આવે એટલે એ જાંબલી રંગ બનવાનો જ છે ને, કાં તો કેપિટલ સી આવે એટલે જાંબલી રંગ, એ આવે તો જાંબલી રંગ. આર આવે એટલે ગોળ બને, કેપિટલ વાય આવે એટલે પીળો બને, પીળો. બરાબર. पीला बन હા, પણ અહીંયા એક હા. શરત છે, એ શરત ધ્યાનથી સાંભળી લેજો. જો બંને પ્રભાવી જનીન હાજર હોય તો અને તો જ પુષ્પ જાંબલી બનશે. મતલબ કે કેપિટલ સી અને કેપિટલ પી બંને હાજર જોઈએ તો જ પુષ્પ કેવું બનવાનું છે? જાંબલી. जामली રંગનું. એક હશે કેપિટલ સી હોય અને કેપિટલ પી ના હોય તો જાંબલી રંગનું બનશે નહીં. नहीं મતલબ કે હું તમને ઉદાહરણ આપું, જો કે કેપિટલ સી છે અને કેપિટલ પી ના આવ્યો, સ્મોલ પી આવ્યો, તો આ રંગહીન બનશે પુષ્પ, બરાબર. ભાઈ બંને સ્મોલ હોય તો રંગીન બનવાનું જ હતું, એ તો ખબર છે આપણને. પછી આવું થશે ને તો એ રંગહીન બનશે, રંગવિહીન બનશે. બરાબર. રંગીન બનવાની સભ્યતા ક્યારે આવશે? રંગીન ત્યારે જ બનશે બંને જ્યારે બંને પ્રભાવી કેપિટલ હોય ત્યારે. કેપિટલ હાજર હોય ત્યારે. તો જ ને તો જ બનશે. કારણ કે આ બંને હાજર હશે ને તો ક્રોમોજન નામનો રંજક દ્રવ્ય બનશે અને ક્રોમોજન જાંબલી રંગ બનાવશે. બેમાંથી એક નહીં હોય તો ક્રોમોજન નામનો પેલો પદાર્થ બનશે નહીં, સમજી ગયા, અને જાંબલી રંગ આપશે નહીં. માટે આ બંને બીજાના પૂરક કહેવાય. પૂરક નો મતલબ સમજી ગયા ને, કે એકબીજા આગળ ચાલે, હા, એકબીજા કરતા ચાલે જ ના. કે બંને જ જોઈએ, એને બંને જોઈએ એમ, બંને એકબીજાના પૂરક કહેવાય. સિક્કાની બંને હા. બાજુ નહીં કહેતા આપણે, એકબીજાની પૂરક હા, કહેવાય. સિક્કા. હા, નહીં તો સિક્કો અધૂરો કહેવાય. એક બાજુ સિક્કાની ડિઝાઇન હોય બીજી બાજુ ના રાખી હોય આપણે તો પછી સિક્કાનો એ ક્યાંથી સિક્કો કહેવાય? એ ડિઝાઇન કહેવાય. ચાલતું તો એ હશે. પૂરક, એટલે પૂરક નો મતલબ સમજી ગયા ને તમે? હા. હવે એ હું તમને દોરીને બતાવું. જો પી પેઢી તરીકે આપણે કેપિટલ સી, કેપિટલ સી, કેપિટલ પી, કેપિટલ પી અને સ્મોલ સી અને સ્મોલ પી લઈશું આપણે, બરાબર. તો આ હશે જાંબલી રંગ માટેનું પુષ્પ અને આ હતું રંગહીન. રંગવિહીન કે રંગહીન, બરાબર. હવે આમની અંદરથી તમને ખબર છે કેપિટલ સી આવશે, કેપિટલ પી આવે, આમાંથી જન્યુ આવશે સ્મોલ સી અને સ્મોલ પી.
હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ પી સ્મોલ પી, Small આવું c. બન્યું. તો જાંબલી રંગ તો બનવાનો જ ને, એટલે હા, કે સર. F1 પેઢી તો બધી જ જાંબલી રંગની જ બનવાની છે, કેમ કે બંને જન્યુઓ હાજર છે, હે ને. હા બંને હાજર હવે છે. પેલા જન્યુઓના પ્રકાર તો ફ્રોક લાઈન પદ્ધતિ જન્યુઓના પ્રકાર તો આવડે ને તમને? હું એ ફ્રોક લાઈન હવે લખતો ને હું ડાયરેક્ટ લખી નાખું છું જન્યુઓના પ્રકાર. જો કેટલા કેટલા જન્યુ બને, તો બંને કેપિટલ લઈએ આપણે, પછી એક હા. કેપિટલ અને એક અને સ્મોલ. capital સ્મોલ. બરાબર. પછી હવે એક હવે આ small ને સી capital. સી ની વાર્તા પૂરી કરી, એટલે કે પી પતાવી દીધો. હવે આપણે શું કરીશું, સી સ્મોલ લઈ લઈશું અને પી મોટો લઈ લઈશું, કેપિટલ લઈ લેશું. અને પછી બંને સ્મોલ. બંને સ્મોલ. Monday. આ રીતે જન્યુ બનશે. હા. હમ. હવે આવા જ જન્યુ અહીંયા મૂકી દેવાના આપણે, કે બંને કેપિટલ, પછી એક કેપિટલ અને એક એક સ્મોલ, capital small. પાછું એક સ્મોલ, એક બરાબર, અને અને એક capital. પાછું કેપિટલ, કેપિટલ અને પછી બંને ઉપર દેવાના સ્મોલ. લખવામાં ધ્યાન રાખવું પડે, બરાબર. આ રીતે થાય. હા. બરાબર. હો હા, વિડીયો કટ થઈ જશે, જેટલું આવે એટલું જોતા જજો. પછી સર રિજાઇન થવાનું. હા, તો આપ અધૂરું મૂકશો, અધૂરું મૂકવું છે. ના ના, પતે જ. તમે દૂરી કાઢો, તમે દૂરી કાઢશો ને? ના ના. ના, બસ જોર આવે ના ના હાવ. એવું થોડી. જોર આવતું સર અમારે ક્યાં લખવું અંદર. આ બધું કોણ લખશે? એટલે આ અત્યારે બધું ક્યાં નોટમાં લખવું લખવાનું છે. અત્યારે નહીં, એમ પછી લખી દઈશું. જુઓ, આ રીતે મેં દોરીને બતાવ્યું તમને, બરાબર. અરે હા. યાર, આની અંદર હજુ મારે ઊંચું કરવું પડશે, તો આખો કોષ્ટક આવી જાય. હા ફરજ સર, છે, હો. અડધું કપાઈ જઈશ. થાય જ છે આમ તો. હમ. હવે આવી ગયું, બરાબર. હવે ધ્યાનથી જોજો. હા. આપણે પેલા જનીનોના પ્રકાર લખતા જઈએ. આ બંને કેપિટલ છે, આમાં એકના આપણે નર કહી દઈએ અને આને કહી દઈશું આપણે માદા. માદા. બધું કેપિટલ આવી. જુઓ, હા. જાંબલી છે, જોમલી. જાંબલી રંગ બની જાય. હવે બંને હા. કેપિટલ સી આવે ખાલી, અને એક કેપિટલ આવ્યું અને એક સ્મોલ. ચલો ભાઈ, જો અહીં ત્યાંના પણ આ બંને વચ્ચે સંકરણ થાય તો કેપિટલ સી પણ છે અને કેપિટલ પી પણ છે, બરાબર. એટલે અહીંયા બનશે જાંબલી રંગ. જાંબલી. જાંબલી એ બે વચ્ચે બોલશો નહીં લ્યા. હા સર વચ્ચે સાંભળો, સ્ક્રીન દેખાતી નહીં તમારી. ડબલ ટેપ કરી દે ને. પણ નહીં થતું સર, કરો કેટલી વાર કરો, બધું થતું જ ના સર, નહીં થતું. અરે થઈ જશે. અંદર થઈ થઈ પણ જાય. થતું નહીં. ઓ બંધ આ થઈ નીચે ગયું. ડોટ થાય. હારો, એમાંથી બોલશો નહીં. હેડો. હા. સ્ક્રીન સાઈડમાં ખસી પછી જયેન્દ્ર પટેલ હશે ને હા. પત્યું. હવે જુઓ અહીંયા, આ કેપિટલ સી અને પછી સ્મોલ સી, પછી બે કેપિટલ. હવે કેપિટલ પી અને કેપિટલ સી એટલે જાંબલી તો બનવાના છે. જાંબલી બનવાનું. જોડી હવે જાંબલી બનાવવાના, ફામલી બનાવનારી. સાંભળો, કેપિટલ સી અને કેપિટલ પી એટલે મગજમાં જાંબલી ઘુસાડી દેવાનું. જ્યારે આ બંનેમાંથી એક હાજર અને એક ગેરહાજર તો જાંબલી નહીં લખવાનું, બસ, બીજું કંઈ નહીં. અહીંયા પણ આપણે એ પ્રમાણે જ કરીએ. કેપિટલ સી છે, પછી સ્મોલ સી છે, કેપિટલ પી છે અને પછી સ્મોલ પી છે, તો પણ જાંબલી તો જાંબલી. થવાના જ છે. બોલી જાંબલી. પાછી જાંબલી વાળી ચાંપલી. જો, હવે આ બંનેની વાત કરીએ, બરાબર. તો આની અંદર પણ શું થવાનું છે ભાઈ? બંને કેપિટલ સી આવવાના છે, એક કેપિટલ જાંબલી. બંધ થયા ચાંપલા. જાંબલી, જાંબલી. બરાબર. સર બોલો. અહીંયા બંને સ્મોલ થશે, માટે અહીંયા રંગવિહીન બનશે, રંગીન નહીં થાય, કેમ કે એ કેપિટલ પી નથી, ખાલી કેપિટલ સી જ છે, એટલા માટે. ચલો અહીંયા એ પ્રમાણે જોઈએ આપણે. તો કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ પી સ્મોલ પી એટલે જાંબલી. એ જ રીતે છેલ્લે આપણે આ બેની વાત કરીએ તો કેપિટલ સી સ્મોલ સી, બંને સ્મોલ પી એટલે રંગહીન બનશે. હવે આ બંનેની વાત કરીએ તો આ બંનેમાં કેપિટલ સી માંથી એક કેપિટલ સી આવશે અને બી સ્મોલ સી, પાછા બંને કેપિટલ પી. જાંબલી. જાંબલી. બોલી પાછી ચાંપલી. કેપિટલ સી સ્મોલ સી અને કેપિટલ પી સ્મોલ પી, જાંબલી.
હું લખું છું, ખાલી તમે જોયા કરો, ક્યાંય ભૂલ હોય તો બોલજો. મને નહીં લાગતું જો કે ભૂલ પડે આની અંદર ક્યાંય મારે, બરાબર? એટલે તમને ભૂલ પડે. ખાલી જોયા કરો. રંગહીન. રંગહીન. એ જ રીતે અહીંયાની વાત કરીએ આપણે તો બંને સ્મોલ પી, એક કેપિટલ પી, એક સ્મોલ પી, રંગહીન. રંગીન. रंगहीन હવે અહીંયા આપણે વાત કરીએ તો કેપિટલ સી સ્મોલ પી, કેપિટલ પી સ્મોલ પી, એટલે અહીંયા બનશે જાંબલી. 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 એ પ્રમાણે આ બંનેની વાત કરીએ તો કેપિટલ સી સ્મોલ સી બંને સ્મોલ પી, એટલે અહીંયા આવશે રંગહીન. છેલ્લે હા. સ્મોલ સી કેપિટલ પી સ્મોલ પી, રંગહીન. 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 અને છેલ્લે બધું સ્મોલ, એટલે રંગહીન જ રહેવાના. એટલે રંગહીન. તો રંગહીન જ આની અંદરનું પ્રમાણ આવ્યું 9:7. મતલબ કે 9 બીજ જાંબલી રંગના બન્યા છે અને 7 બીજ 7 रंगहीन રંગવિહીન. રંગવિહીન રંગહીન. બન્યા છે. તો આ પ્રમાણ પણ 3 પેલા મેન્ડલના જેવું જ આવ્યું. જો 9:3:3:1, 3:1. મતલબ કે 9 બીજ છે ને એ જાંબલી રંગના બન્યા અને 7 છે ને 3 ને 3 6 ને 1 7 હા થઈ ગયા 7. હા. હા. થયા, એ રંગહીન બન્યા. હા. હા. સમજ્યા? પણ પેલાની અંદર છે ને એક્ઝેક્ટ અલગ અલગ બે કેમ આવતા હતા? કેમ કે એની અંદર બંને પ્રભાવી વ્યતિકરણ. હતા અને ગમે તે એક સાંભળો, બંને પ્રભાવી હતા, જે કેપિટલ આર અને કેપિટલ વાય, અને ગમે તે એક હાજર હોય ને તો બે પોતાનું લક્ષણ બતાવતું હતું. પૂરક નતા એક બંને. હું શું કહું છું, આ ખબર બંને પડી ગઈ. આ બંને પ્રભાવી હતા પણ બંને એકબીજાના પૂરક નતા. એકબીજાની હા, હાજરી વગર પણ એ લોકો વ્યક્ત થતા હતા. હા. કેપિટલ વાય ના હોય છતાં પણ બીજ ગોળ બનતું હતું. કેપિટલ હા. આર ના હોય છતાં પણ બીજ વાય બનતું હતું. માટે એમાં છે ને અલગ અલગ બનતું હતું. જ્યારે અહીંયા બંને એકબીજાના પૂરક કહેવાય. આ પૂરક છે ને સી અને પી, માટે બંને જોઈએ તો જ જાંબલી થાય. બંનેમાંથી એક હશે હાજર ને એક ગેરહાજર તો જાંબલી રંગ નહીં બને. रंगहीन એટલે આ પૂરકતાનો સિદ્ધાંત કહેવાય. સમજી ગયા? અમુક હા, સજીવોમાં આવું હોય જે પૂરક જનીનો વ્યક્ત કરતા હશે. તો આ એક નીટનો ટોપિક પત્યો. આ આપણે અવૈકલ્પિક બિન વૈકલ્પિક ચાલી રહ્યું છે, બરાબર? બીજું છે એપિસ્ટેટિસ જનીનો. એપિસ્ટેટિસ જનીન આ પૂરક જનીનો હતા. एपिस्टेटिक जनीन काल चलेगा, आज नहीं चलेगा क्योंकि ये लांबा है, ले पतेगा હવે? नहीं. હવે કઈ નહીં, હવે ઘેર જવાનું. હા, આટલું બતાવો.